હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં કોલકાતાનો બાયોનિકલ ગાર્ડન વિશે જણાવું છું. કોલકાતામાં 300 વર્ષ પહેલાં સ્થપાયેલો બાયોનિકલ ગાર્ડન ભારતનો સૌથી જૂનો ગાર્ડન છે. વિવિધ પ્રકારના અને ભાગ્યે જ જોવા મળતા વૃક્ષો અને છોડ હોય તેને વનસ્પતિ ઉદ્યાન કે બાયોનિકલ ગાર્ડન કહે છે. આચાર્ય જગદીશચંદ્ર બોઝ બાયોનિકલ ગાર્ડન તરીકે ઓળખાતો આ ગાર્ડનમાં લગભગ 12,000 જાતના વૃક્ષ અને છોડ ઉછરેલા છે. કોલકાતા બાયોનિકલ ગાર્ડનનું વિશેષ આકર્ષણ અને ઘટાદાર વડલો છે. વડ થડ ઉપરાંત ડાળીઓમાંથી વડવાઈ લંબાવીને જમીનમાં વધારાના મૂળ ખોલીને આધાર મેળવીને વિકાસ પામે છે. વડલો જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ વડવાઈઓ વધતી જાય. આ વડ 18,000 ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ થડ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કહેવાય છે. આ વૃક્ષ 250 વર્ષ જૂનું છે. આ એક વડના જંગલ જેવું દેખાય છે. હાલમાં તેને 3,772 વડવાઈઓ છે. સૌથી ઊંચી ડાળી 24 કિલોમીટર ઊંચી છે. આ વડ ઉપરાંત ગાર્ડનમાં વિવિધ પ્રકારના વાંસનું જંગલ પણ જોવા જેવું છે. બસ, થેન્ક યુ.